Hello students, 11th Science. Mathematics, Chapter 1, ગણ. તો સૌથી પહેલા ગણ વિશે કેટલીક માહિતી મેળવીએ. ગણ તો ગણ જે છે સૌથી પહેલા એની કોઈ વ્યાખ્યા નથી, એટલે આપણે એવું કહી શકીએ કે ગણ જે છે ને એ અવ્યાખ્યાયિત પદ છે. એટલે કે એની કોઈ વ્યાખ્યા ન આપી શકાય, એવું આપણે કહી શકીએ કે ગણની કોઈ વ્યાખ્યા ન આપી શકાય. પણ કોઈ ચોક્કસ સમૂહ છે. ચોક્કસ સમૂહના આધારે આપણે એવું કહી શકીએ કે આ સમૂહ ગણ છે કે નહીં. તો એવા કેટલાક સમૂહો જોઈએ. ઉદાહરણ તરીકે પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યા. તો તમને લોકોને આ ખબર છે કે પ્રથમ 3 પ્રાકૃતિક સંખ્યા કે તો એ 1, 2 અને 3 આ જ આવવાની છે. તો આપણે એવું કહી શકીએ આ ચોક્કસ છે. આ જે સમૂહ જે છે એ ચોક્કસ છે, નિશ્ચિત છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે સમૂહ છે એ ગણ છે. બીજું ઉદાહરણ લઈએ. તમને મનપસંદ 3 વાનગી. તો જો આ જે સમૂહ છે ને આ સમૂહ ગણ ન થાય. હવે આનું આપણે કારણ જાણીએ. આનું કારણ શું છે? તો આનું કારણ જે છે એ એવું હોઈ શકે કે આ જે સમૂહ છે આ સમૂહ છે એ નિશ્ચિત નથી. કારણ કે તેમાં કોઈ ચોક્કસ વસ્તુ આવે તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એ છે તો એને કોઈ 3 વસ્તુ ભાવતી હોય. દાખલા તરીકે ઢોસા, ઇડલી અને ઉત્તાપમ. તો કોઈ બીજો વ્યક્તિ છે એને ઈ જ 3 વસ્તુ ભાવે એવું જરૂરી નથી. દાખલા તરીકે આ વ્યક્તિ એમ કે એને ભાવે છે નૂડલ્સ, પિઝા અને બર્ગર. તો જો આમાં જે છે એ સમૂહ નિશ્ચિત નથી. તો આપણે એવું કહી શકીએ કે આ જે છે એ ગણ, આ સમૂહ છે એ ગણ
નથી, કારણ કે એનો જે સમૂહ જે છે એ સમૂહ નિશ્ચિત થતો નથી. ઓકે, હજી કેટલાક ઉદાહરણ લઈએ. ત્રીજું, દાખલા તરીકે ગુજરાતની નદી, ગુજરાતની નદીઓ. તો આ તમને ખબર છે આ ગણ થાય, કારણ કે ગુજરાતની જેટલી નદીઓ છે એ નદીઓ જે છે એ નિશ્ચિત છે, તો આ ગણ થશે. કારણ કે અહીંયા જે સમૂહ આપ્યો છે એ નિશ્ચિત છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે સમૂહ છે એ સમૂહ ગણ છે. આગળ જોઈએ. ચોથું ઉદાહરણ લઈએ. ભારતીય ક્રિકેટ ટીમના 3 સર્વશ્રેષ્ઠ ક્રિકેટર. તો જો આ પ્રશ્ન તમે વિચારો તો આ તે છે ઈ ગણ ન થાય. કારણ જોઈએ, કારણ કે કઈ બાબતમાં સર્વશ્રેષ્ઠ? તે જણાવેલ નથી. હવે કઈ બાબત? તો જુઓ તમે, અમુક ક્રિકેટર છે બોલિંગ સારી કરે, અમુક ક્રિકેટર છે ફિલ્ડિંગ સારી કરે, અમુક ક્રિકેટર છે વિકેટ કીપરિંગ સારી કરે, કઈ બાબતમાં સર્વશ્રેષ્ઠ એ નિશ્ચિત નથી. જુઓ તમે, તે સ્પષ્ટ કહેલ નથી. આથી આ જે છે એ ગણ ન થાય. પાંચમું, દાખલા તરીકે ભારતના વડાપ્રધાનનો સમૂહ. તો આ જે છે એ ગણ થશે. કારણ કે 1947 થી શરૂ કરી 2020 સુધીના ભારતના જે વડાપ્રધાન છે ના નામની યાદી નિશ્ચિત છે. આથી તે ગણ છે. તો આ રીતે આપણે સમજી શકીએ. તો અત્યારે આપણે ગણ છે અને ગણ નથી એની સમજૂતી મેળવી.
આગળ જોઈએ તો ગણ જે છે ગણને આપણે છગડીયા કાઉન્સ વડે દર્શાવશું. ગણમાં આવેલ સભ્ય અલ્પ વિરામ થી અલગ પડશે. ઉદાહરણ તરીકે જુઓ તમે, એ જે છે એમાં 3 સભ્યો જો આવેલા હોય તો જો એને આપણે આમ લખીએ છીએ. જુઓ તમે, 2 સભ્યો વચ્ચે અલ્પ વિરામ, નહીં કે આમ ન લખાય 3 સભ્યો હોય તો. જુઓ, આ ખોટી રીત છે. આ 123 વંચાય. તો ગણમાં આવેલ પ્રત્યેક સભ્ય જે છે એ અલ્પ વિરામથી અલગ પડે છે. આગળ ગણને દર્શાવવા કેપિટલ અંગ્રેજી મૂળાક્ષર નો ઉપયોગ થાય છે. એટલે કે આ જો ગણ છે તો એને આપણે આવી રીતે દર્શાવી શકીએ એ, અથવા તો આને આવી રીતે દર્શાવી શકીએ બી, અથવા તો આને આવી રીતે દર્શાવી શકીએ એક્સ. જે આપણે મૂળાક્ષરો લખીએ એ બધા કેપિટલ હોવા જોઈએ. આગળ ગણના સભ્ય તરીકે આવતા સભ્યને સ્મોલ લેટર્સ એટલે કે બીજી ABCD ના સભ્ય તરીકે દર્શાવાય. એટલે જો આ છે તો અહીંયા અંદર ગણ એ છે, આમાં જે સભ્યો આવશે ને એ સ્મોલ લેટર્સ આવશે. જુઓ તમે આવા, બરોબર. આગળ જોઈએ કોઈ સભ્ય ગણમાં આવેલો છે કે ગણમાં આવેલો નથી તે દર્શાવવા એક બિલોંગ્સ ટુ, જેને આપણે બીજી ભાષામાં કહીએ સમાવેશ હોવો. બીજું ડઝ નોટ બિલોંગ્સ ટુ, એટલે કે સમાવેશ નથી. આવી રીતે આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે કોઈ ગણ એ હોય એમાં જો 3 સભ્યો આવેલા હોય તો આપણે આમ કહી શકીએ કે 1 belongs to A, 2 belongs to A,
3 belongs to A. હવે જો એમાં 4 નથી આવ્યા તો આમ કહી શકાય 4 does not belongs to A. 5 નથી આવ્યા તો એમાં આમ કહી શકાય 5 does not belongs to A. 6 નથી આવ્યા તો આમ કહી શકાય 6 does not belongs to A. તો આ એક અગત્યનો ગુણધર્મ છે. આગળ હવે અહીંયા ગણને દર્શાવવાની બે રીત છે. ગણને દર્શાવવાની રીત પહેલા આપણે અમુક કેટલાક વિશિષ્ટ ગણ જોઈ લઈએ. એમાં સૌ પ્રથમ આવશે n. n છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ છે. પ્રાકૃતિક સંખ્યા ગણમાં સંખ્યાનો સમાવેશ થશે 1 થી. 1 થી શરૂ થાય અને અનંત સુધીની સંખ્યા જે છે એમાં આવેલી હોય. બીજું આવે w. W જે છે એને આપણે કહીએ પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણ છે એમાં 0 થી શરૂ થાય અને અનંત સુધી જે છે એ સંખ્યા આવેલી હોય. ત્રીજું જે છે એ છે z. આને આપણે સંકેતમાં દર્શાવીએ છીએ પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણમાં બધી ઋણ સંખ્યા અનંત સુધી, ધન સંખ્યા અનંત સુધી અને શૂન્ય આવા આવેલા હોય. એટલે ફરીથી જો એક વખત રિવાઇઝ કરીએ તો n માં બધી પ્રાકૃતિક સંખ્યા, w માં બધી પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી અનંત સુધી, z માં બધી પૂર્ણાંક સંખ્યા એટલે બધી ઋણ સંખ્યા, બધી ધન સંખ્યા અને 0. ત્યારબાદ q. તો q જે છે એ સમય સંખ્યા ગણ. q માં જે સંખ્યા છે એને આપણે આ રીતે દર્શાવીએ a ના છેદમાં b. એટલે કે અંશ અને છેદવાળી સંખ્યા. જુઓ જ્યાં છે ને a બિલોંગ્સ ટુ છે એ z હોય અને b બિલોંગ્સ ટુ n હોય. આવી જે બધી સંખ્યા હોય ને અંશ અને છેદવાળી એને આપણે સમય સંખ્યા તરીકે ઓળખીએ. દાખલા તરીકે આનું ઉદાહરણ લઈએ તો 5 ના છેદમાં 3, પછી -8 ના છેદમાં 11, પછી -3 ના છેદમાં 2. આ બધી જે છે આ દરેક આ છે એ સમય સંખ્યા છે. આગળ r. r જે છે એ વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણમાં પ્રાકૃતિક સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યા આવી જાય, પૂર્ણાંક સંખ્યા આવી જાય, સમય સંખ્યા આવી જાય અને અસમય સંખ્યા આવે. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક તો આપણને ખ્યાલ છે, પૂર્ણ આપણને ખ્યાલ છે, પૂર્ણાંક આપણને ખ્યાલ છે, સમય આપણને ખ્યાલ છે, તો અહીંયા અસમય એટલે કેવી થાય? તો
અસમય સંખ્યા એટલે અહીંયા એવી સંખ્યા કે જેનું સાદુરૂપ આપણે આપી ન શકીએ. જો આપણે અસમય સંખ્યાના કેટલાક ઉદાહરણ જોઈએ. તો જો એમાં વર્ગમૂળ 2 આ જે છે એ અસમય સંખ્યા થાય, વર્ગમૂળ 2. કારણ કે તમે કેલ્ક્યુલેટરમાં જો વર્ગમૂળ કરીને 2 ની નિશાની કરશો ને તો એ આવું આવશે. જુઓ તમે આનું સાદુરૂપ 1.414213562 સો ઓન. આ ક્યાંય અટકશે નહીં. તો આવી જે સંખ્યા છે એ સમય સંખ્યા થાય. એનું સાદુરૂપ જે છે એ નિશ્ચિત ન લખી શકાય. આ જ રીતે તમે વર્ગમૂળ 3 જો કરો તો વર્ગમૂળ 3 બરાબર આવશે 1.732050807. આ બધી જે છે એ અસમય સંખ્યા આવશે. પછી જો વર્ગમૂળ 4 જે છે તો વર્ગમૂળ 4 છે એ પાછી સમય સંખ્યા થાય. કારણ કે વર્ગમૂળ 4 છે એનું વર્ગમૂળ નીકળે 2 અને આ 2 જે છે એને તમે પાછા આમ લખી શકો. એટલે જો આ જે છે એ p/q પ્રકારનું સ્વરૂપ થયું અને આ જે સંખ્યા છે આ સંખ્યા થાય પાછી સમય સંખ્યા થાય. આ અસમય ન કહેવાય. એટલે આ બધી વર્ગમૂળ 2, વર્ગમૂળ 3. આ જ રીતે બીજું આપણે ઉદાહરણ જો લખવું હોય તો વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7. આ બધી સંખ્યા થાય. તો આર જે છે મેં તમને સમજાવ્યું એમ, આર જે છે એ વાસ્તવિક સંખ્યા ગણ થાય. એમાં દરેક પ્રાકૃતિક આવી જાય, પૂર્ણ આવી જાય, પૂર્ણાંક આવી જાય, સમય આવી જાય અને અસમય આવી જાય. ક્યુ જે છે એ સમય સંખ્યા ગણ થાય. આપણે જેમ અગાઉ સમજાય એમ, એટલે કે અંશ અને છેદવાળી જે બધી સંખ્યા છે, જુઓ અહીંયા 5/3, -8/11, -3/2. આ બધી જે છે એ સમય સંખ્યા છે. આ દરેક સમય સંખ્યાનો સમાવેશ એમાં થાય. પછી ઝેડ જે છે, ઝેડમાં દરેક પૂર્ણાંક સંખ્યા આવે. તમે જુઓ કઈ કઈ પૂર્ણાંક સંખ્યા, તો કે ઝેડમાં જુઓ તમે બધી ઋણ સંખ્યા. જો અહીંયા બધી ઋણ સંખ્યા અનંત સુધી, 0 અને બધી ધન સંખ્યા અનંત સુધી. આનો સમાવેશ એમાં થાય. ડબલ્યુ ની વાત કરીએ તો ડબલ્યુ જે છે એ પૂર્ણ સંખ્યા ગણ છે. એમાં સંખ્યા જે છે એ 0 થી શરૂ થાય અને અનંત સુધી જે છે એ ધન સંખ્યા આવેલી હોય. અને ત્યારબાદ છેલ્લે એન જે છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ થાય. પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવેલી હોય. પ્રાકૃતિક સંખ્યા એટલે એવી સંખ્યા કે જે 1 થી શરૂ થાય અને અનંત સુધી જે છે એ આવેલી હોય. તો આ બધી સંખ્યા જે છે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો એનો સમાવેશ જે છે એ આમાં થાય. તો આજના લેક્ચરમાં આપણે સૌથી પહેલાં ગણ અને ગણની વ્યાખ્યા, ત્યારબાદ ગણની કેટલીક થિયરી, કેટલાક વિશિષ્ટ ગણ વગેરે વિશે માહિતી મેળવી. તો આજનો જે આ લેક્ચર છે આપણો એ ચેપ્ટર 1 જે છે એનું કેટલુંક બેઝિક આપણે સ્ટાર્ટ કર્યું. તો અહીં સુધી રાખીએ છીએ. વધુ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછું આગળ સ્ટાર્ટ કરશું. તો that's all for today students. Thank you very much.